હર હર ગંગે, રામ સેતુ ઋષિકેશ. અમે લોકો ઋષિકેશ ગયા હતા. ત્યાં આ રામઝૂલા છે, રામઝૂલાનો નજારો છે. આ એક ઝૂલતા પુલનો છે, જે કે આપણે ત્યાં જઈએ એટલે કાયદેસર આપણે લોકોને ખબર પડે કે આ રીતના જમ્પિંગ કરે, અને જે આપણે મોરબીમાં પુલ છે એ ટાઈપનો જ છે. ઝૂલતો પુલ રામઝૂલા છે અને બહુ મસ્ત રીતે બનાવેલ છે. અને અહીંયા જે એકદમ ગ્રીનહરી છે, જે પહાડો છે અને પહાડોની વચ્ચેથી જે ગંગાજી છે તે પસાર થાય છે, એ જોવાનો એકદમ નજારો ફર્સ્ટ ક્લાસ નજારો છે કે આપણે એમ થાય કે અહીંથી આપણી નજર જ ના હટે. આ દેવસીભાઈ છે અમારી જોડે આવ્યા હતા. એક બીજા અમે લોકો અહીંયા ગયા હતા ફરવા માટે ઋષિકેશ, કે જ્યાં બધી રીતના બહુ મજા આવે, બહુ માણસો હોય છે. અને આ જે ગ્રીનહરી અને અહીંનો જે પ્રાકૃતિક નજારો છે એ એક નંબર ફર્સ્ટ ક્લાસ. આ રીતના વાદળો ઉપર આ પૂરા ગંગાજી છે, એકદમ ક્લોરની પાણી જાય છે, અને પાણી પણ એકદમ ચોખ્ખું, અને જે હિમાલયમાં આવે એકદમ ઠંડુ પાણી. અને આ બધી સાઈડમાં જે દેખાય છે બધા ઘાટ છે, અને ઘાટમાં માણસો નાહી છે. અને અત્યારે હજી તો ઓછી ભીડ છે, દિવાળી પર બહુ ભીડ થાય છે. આ અહીંના આગળનો ફ્રન્ટ દ્વાર છે, કે જે ઋષિકેશમાં જે લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા અને જે એ છે એના ઉપર જવા માટે રસ્તો આ રીતના વચ્ચે પેદલ રસ્તો છે, અને બે સાઈડ બાઇકવાળા હાલ્યા જાય એ રીતના આખું આ લોકોનું બનાવેલ છે. અને બહુ સારી રીતે કન્સ્ટ્રક્શન કરી અને જે બ્રિજ છે એ બનાવ્યા છે. વર્ષો જૂના બ્રિજ છે, અને એકદમ આપણે એમ થાય કે ના, આપણે એક વખત જઈએ